જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, નમસ્કાર, પ્રણામ. સ્વાગત છે તમારું આપની સૌની યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આપણી આજની કહાની છે એક પારિવારિક કહાની. તેમજ આ કહાનીમાંથી નાના મોટા દરેક મહિલાઓ અને પુરુષોને ખૂબ જ સરસ શીખ મળવાની છે. તો મારી તમને વિનંતી છે કે થોડો સમય કાઢીને વિડીયોમાં અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો. અને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. તેમજ તમે આવી કેટલીક અવનવી કહાની સાંભળવા માંગતા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી અમારા આવનાર નવા વિડીયોની માહિતી તમારા સુધી સૌથી પહેલા પહોંચે. તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી હર હર મહાદેવ લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા હંમેશા આપણા સૌ પર નિરંતર બની રહે. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. મિત્રો, આજે રેખા 4 વર્ષ બાદ વિદેશથી ભારત પાછી આવી રહી હતી. એનું પિયર ભારતમાં હતું, પરંતુ એ અમેરિકામાં રહેતી હતી. આજે આટલા સમય બાદ રેખા પિયર આવી હતી, પરંતુ એનું મન ઉદાસ હતું. જ્યારે એ એના ઘરની ગલીમાં આવી એટલે જૂની યાદો એની આંખો સામે આવવા લાગી. જે જગ્યા પર એનું આખું બાળપણ વિતાવ્યું હતું, આજે આટલા વર્ષો બાદ એ જગ્યાને જોઈને રેખા ભાવુક થઈ ગઈ. એના મનમાં ઘણું બધું ચાલી રહ્યું હતું ને જ્યારે એના પિતાજીના ઘરે પહોંચી તો એને એ દિવસો યાદ આવી ગયા, જે દિવસે રેખા એના પતિ સાથે બેઇજ્જત થઈને આ ઘરમાંથી બહાર નીકળી હતી. જોકે 4 વર્ષ પહેલા રેખા અને રોહન કોર્ટ મેરેજ કરીને એના ભાઈએ એને ખૂબ ખરી ખોટી સંભળાવી હતી અને એની સાથે બધા જ સંબંધો ખતમ કરી દીધા હતા. અને તેના માતા પિતાને પણ ગુસ્સે થઈને કહી દીધું હતું કે આજ પછી રેખા, તારી સાથે હું કોઈ પણ સંબંધ નહીં રાખવું, કારણ કે રેખા આજે આપણા માટે મરી ગઈ છે. મિત્રો, રેખાના માતા પિતા હતા કે જેના માટે રેખા ખૂબ જ લાડકી હતી. એ હંમેશા એના દીકરા કરતાં દીકરીને વધારે પ્રેમ કરતા હતા, પરંતુ તેઓ આજે લોકલાજના ડરથી ચૂપ રહ્યા હતા અને એ દિવસથી લઈને આજ સુધી કોઈએ એના હાલચાલ પૂછવાની પણ કોશિશ નહોતી કરી. આ નારાજગીની પાછળ તેના ભાઈનું પણ એક કારણ હતું. જોકે એ પોતાની બહેનના વિવાહ એના બોસ સાથે કરાવવા માંગતા હતા, જેનાથી એને જલ્દીથી જલ્દી પ્રમોશન મળી શકે. પરંતુ રેખાના આવા નિર્ણયથી એને ખૂબ જ દુઃખ થયું હતું અને આ મનમાં દુઃખના કારણે જ એના પિયરની સાથે રેખાના સંબંધો તૂટી ગયા હતા. પરંતુ 2 દિવસ પહેલા જ્યારે એના ભાઈનો ફોન આવ્યો એટલે એ જૂની વાતો રેખાના દિલમાં ઉભરી આવી અને રેખા વિચારવા લાગી કે આજે આટલા વર્ષો બાદ મારા ભાઈને મારી યાદ કેવી રીતે આવી હશે. ત્યારે રેખાએ તેના ભાઈને કહ્યું કે હું તમારી સાથે કોઈ પણ પ્રકારના સંબંધ રાખવા નથી માંગતી. એટલે સામેથી એના ભાઈ પ્રદીપનો અવાજ આવ્યો કે રેખા, તું હજુ સુધી અમારાથી નારાજ છો? આટલો સમય બાદ ભાઈનો અવાજ સાંભળીને રેખાનું દિલ ભારે થઈ ગયું અને તેની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ ત્યારે તેને ફોન પર પાછળથી કંઈક અજીબ અવાજ સંભળાઈ રહ્યો હતો અને એ દિલ દહેલાવી દે એવો અવાજ કદાચ એની માનો હતો. થોડી વાર ચૂપ થઈ ગયા બાદ એનો ભાઈ બોલ્યો કે રેખા, હું જાણું છું કે અમારી સાથે વાત કરવા તું નથી માંગતી, પરંતુ મેં તને એટલું જણાવવા માટે ફોન કર્યો હતો કે આપણા પિતાજીનું અવસાન થઈ ગયું છે અને 1 અઠવાડિયા બાદ એનું 12મું છે. એટલે બની શકે તો તું આવી જાજે. તું અહીંયા આવીશ તો આપણા પિતાજીની આત્માને શાંતિ મળી જશે. પિતાજીના મૃત્યુની ખબર સાંભળતા જ એક પળ માટે રેખાનું દિલ ધડકવાનું બંધ થઈ ગયું અને એ સમયે જ એણે ફોન કાપી નાખ્યો અને જોર જોરથી રડવા લાગી અને વિચારવા લાગી કે આટલા વર્ષો બાદ મારા ભાઈનો ફોન આવ્યો છે અને એ પણ મારા પિતાજીના મૃત્યુની ખબર લઈને. પરંતુ રેખાને એ સમજાતું નહોતું કે મારી માં આટલી અજીબ રીતે કેમ અવાજ કરી રહી હતી. ત્યારે રેખાનું દિલ બેચેન થઈ ગયું હતું. થોડી વારમાં એનો પતિ રોહન પણ ઘરે આવ્યો એટલે રેખાને રડતી જોઈને તે હેરાન રહી ગયો અને પૂછવા લાગ્યો કે શું થયું રેખા, બધું બરાબર તો છે ને? એટલે રેખા કહેવા લાગી, આજે મારા ભાઈ પ્રદીપનો ફોન આવ્યો હતો અને એણે એવા સમાચાર આપ્યા છે કે મારા પિતાજીનું અવસાન થયું છે. આ વાત સાંભળીને રોહને રડી રહેલી રેખાને આશ્વાસન આપ્યું અને શાંત કરાવી.
ત્યારબાદ રેખા કહેવા લાગી કે આપણે આજે જ ત્યાં જવા માટે નીકળવું પડશે. એટલે રોહને કહ્યું, રેખા, મારી ઓફિસમાં ઇન્સ્પેક્શન ચાલી રહ્યું છે, એટલા માટે મારું ત્યાં આવવું મુશ્કેલ છે. ત્યારે રેખા બોલી કે કંઈ વાંધો નહીં, હું આજે સાંજની ફ્લાઇટથી ભારત જાઉં છું. એટલે રોહને કહ્યું, રેખા, તું એકલી કેવી રીતે જઈ શકીશ? ત્યારે રેખાએ કહ્યું કે તમે ચિંતા ન કરતા, હું મારી સહેલીને ફોન કરી દઈશ, એ મને એરપોર્ટ પર લેવા માટે આવી જશે. ત્યારે રોહને કહ્યું, ઠીક છે, હું તારી ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દઉં છું, પરંતુ એક વાતનું ધ્યાન રાખજે કે ત્યાં વધારે સમય નહીં રોકાતી ને જલ્દી જ પાછી આવતી રહેજે. ત્યારે પોતાના પતિને અલવિદા કરીને રેખા ભારત આવવા માટે ફ્લાઇટમાં બેસી ગઈ, પરંતુ રહી રહીને એણે એના પિતાની યાદ અને માની ચિંતા બેચેન કરી રહી હતી. ત્યારે જ રેખાના મનમાં એના બાળપણની ખાટી મીઠી યાદો આવવા લાગી કે કેવી રીતે બાળપણમાં મારા પિતાજી મારી દરેક નાની મોટી વાતોનું ધ્યાન રાખતા હતા. મારા ભાઈ બહેનમાં જ્યારે પણ લડાઈ થાય ત્યારે મારા માતા પિતા હંમેશા મારો જ પક્ષ લેતા હતા. જ્યારે રેખા આવું બધું વિચારી રહી હતી ત્યારે જ તેના કાનમાં અવાજ આવ્યો કે ફ્લાઇટ અમદાવાદ પહોંચવાની છે, કૃપા કરીને તમારી સીટ બેલ્ટ બાંધી લેજો. આટલું બોલતા જ રેખાની આંખોમાં એક ચમક આવી ગઈ અને જ્યારે તેણે એરપોર્ટની બહાર નીકળીને જોયું તો એની સહેલી નીતુ હાથ હલાવીને એને બોલાવી રહી હતી. પરંતુ રેખા અને નીતુ બંને ખૂબ જ સારી ફ્રેન્ડ હતી, જેમણે બાળપણ એકબીજાની સાથે વિતાવ્યું હતું. જોકે રેખા વિદેશ ગઈ ત્યારબાદ બંને અલગ થઈ ગઈ હતી, પરંતુ હંમેશા ફોન પર એ બંને એકબીજા સાથે વાતચીત કર્યા કરતી હતી. રેખાના વિવાહની બાદ નીતુના વિવાહ થઈ ગયા હતા અને એના પતિ એક ડોક્ટર હતા. ઘણા વર્ષો બાદ આજે એકબીજાને મળીને બંનેની આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે જ નીતુએ કહ્યું કે ચાલ રેખા, ગાડીમાં બેસી જા, આપણે પહેલા મારા ઘરે જઈએ. એટલે રેખાએ કહ્યું કે નીતુ, હું તારા ઘરે પછી આવીશ, પહેલા મારે મારી માને મળવું છે. ત્યારબાદ નીતુએ ગાડી સ્ટાર્ટ કરી અને રેખા સાથે વાતો કરતી કરતી એના પિતાજીના ઘરની ગલી પાસે પહોંચી ગયા. ત્યારે જ રેખાએ કહ્યું, નીતુ, મને અહીંયા જ છોડી દે, આગળ હું ખુદ ચાલીને જઈશ. હવે આપણે કાલે જ મળીશું. આટલું કહીને રેખા ગાડીમાંથી ઉતરી ગઈ, પરંતુ જ્યારે એ આગળ વધવા લાગી ત્યારે એના દિલની ધડકન તેજ થવા લાગી. એના કાનમાં 4 વર્ષ પહેલા કહેલા એના ભાઈના કડવા શબ્દો આજે પણ ગુંજી રહ્યા હતા. ઘરના દરવાજા સુધી તો તે પહોંચી ગઈ, પરંતુ ત્યાં આસપાસમાં પ્રસરેલા સન્નાટાને જોઈ રેખા ચિંતામાં પડી ગઈ. તેને ડર લાગી રહ્યો હતો અને જ્યારે એણે ઘરનો બેલ વગાડ્યો ત્યારે જોયું કે દરવાજો ખુલ્લો હતો. એટલે એ દરવાજો ખોલીને અંદર ગઈ. એ સમયે જ તેને તેની માના રૂમનો દરવાજો ખખડવાનો અવાજ આવ્યો ને ત્યારે જ અચાનક અંદરથી કોઈ જોર જોરથી દરવાજો ઠપકારી રહ્યો હોય એવો અવાજ આવવા લાગ્યો. ત્યારે લાલ સાડીવાળી એક યુવતી દરવાજો ખોલીને અંદર ગઈ. અંદર બેસેલી એક વૃદ્ધ મહિલા પર જોર જોરથી ચિલ્લાવા લાગી અને કહેવા લાગી કે શું આફત આવી ગઈ છે કે તમે દરવાજો તોડવાની કોશિશ કરી રહ્યા છો? આટલું સાંભળતા જ આ વૃદ્ધ મહિલાના ડરના લીધે એ ખૂણામાં બેસી ગઈ. એ વૃદ્ધ મહિલાના વાળ વિખરાઈ ગયેલા હતા, કપડાં પણ મેલા હતા અને શરીર તો માત્ર હાડકાનું પિંજરું હતું. આવું દ્રશ્ય જોઈને દરવાજા પર ઊભેલી રેખા હેરાન રહી ગઈ. તે રડતા રડતા જોરથી ચિલ્લાઈને કહેવા લાગી કે કોણ છો તું અને તારી હિંમત કેવી રીતે મારી મા સાથે આવી રીતે વાત કરવાની? માં, આ બધું શું થઈ રહ્યું છે? રેખાનો અવાજ સાંભળતા જ પ્રદીપ એના રૂમથી બહાર આવ્યો અને કહેવા લાગ્યો કે અરે રેખા, તું આવી ગઈ. ત્યારબાદ પ્રદીપ આ લાલ સાડીવાળી યુવતી તરફ ઇશારો કરીને કહેવા લાગ્યો કે આ મારી પત્ની સોનિયા છે ને સોનિયા અમારી પત્ની આ બહેન રેખા છે. ત્યારે સોનિયા બોલી કે અરે, હું તો તમને ઓળખી જ ન શકી. જો કે આપણે હજુ સુધી ક્યારેય મળ્યા નથી ને, એટલા માટે હું તમને ઓળખી ના શકી. ત્યારબાદ પ્રદીપે કહ્યું, અરે સોનિયા, તું હજુ સુધી અહીંયા ઊભી છો? રસોડામાં જા અને રેખા માટે ચા પાણી લઈ આવ. કેટલી દૂરથી આવી છે મારી બહેન. પરંતુ ત્યારે પોતાની માની આવી હાલત જોઈને રેખા હજુ સુધી સ્તબ્ધ હતી. ત્યારબાદ પ્રદીપ આંસુ વહાવીને કહેવા લાગ્યો કે જોને રેખા, બધા જ મુસીબતોના પહાડ આપણા પર તૂટી પડ્યા છે. આ બાજુ પિતાજીનું અવસાન થયું છે અને માની આવી હાલત થઈ ગઈ છે. ત્યારે રેખાએ કહ્યું કે માને શું થયું છે અને તમે એને રૂમમાં બંધ શા માટે કર્યા છે?
એટલે પ્રદીપે કહ્યું કે રેખા, માનું માનસિક સંતુલન બગડી ગયું છે. બીમાર તો એ પહેલેથી જ હતા, પરંતુ પિતાજીના ગયા બાદ એ પાગલો જેવું વર્તન કરવા લાગ્યા છે. હવે તો એ ભોજન કર્યા બાદ પણ ભૂલી જાય છે કે એણે ખાધું છે. બાકી છે. ક્યારેક તો દિવસમાં કેટલી વાર નહાઈ લે છે, ક્યારેક નહાયા બાદ કપડાં પહેર્યા વગર જ આવતા રહે છે. અને હદ તો ત્યારે થાય છે જ્યારે એ કોઈ પણ સામાન ઉઠાવીને અમારા પર ફેંકવા લાગે છે. હવે તું મને એ જણાવ કે આને અમે લોકો રૂમમાં બંધ ન કરીએ તો શું કરીએ? ત્યારે રેખાએ કહ્યું, હું માને મળવા માંગુ છું. ત્યારે પ્રદીપે ના પાડી હોવા છતાં પણ રેખા પોતાની માના રૂમમાં જતી રહી. ત્યારે જ એની માં ચિલ્લાવા લાગી કે નીકળી જા, તું અહીંથી કોણ છો? તું કોણ છો? મારી પાસે નહીં આવતી. આવું કહીને એની પાસે પડેલા ગ્લાસનો એણે રેખા પર ઘા કરી દીધો. ત્યારે પોતાની માની આવી હાલત જોઈને રેખા શૂન્ય રહી ગઈ. એણે કશું સમજાતું નહોતું કે આખરે મારી માની હાલત આવી કેવી રીતે પહોંચી ગઈ. એની આંખોમાંથી આંસુ આવી રહ્યા હતા. ત્યારબાદ ધીરે ધીરે એ પોતાની મા તરફ ગઈ અને કહેવા લાગી કે માં, હું રેખા છું, તમારી દીકરી છું. રેખાનો અવાજ સાંભળતા જ વૃદ્ધમાં થોડી શાંતિ થઈ ગઈ અને રેખાએ જોયું કે એની માના ચહેરા અને હાથો પર નિશાન હતા, જે રેખાના મનમાં ઘણા બધા પ્રશ્નો ઊભા કરી રહ્યા હતા. ત્યારે જ એની માં કહેવા લાગી કે મને ભૂખ લાગી છે, મને કંઈક ખાવાનું આપ. એટલે પ્રદીપ બોલ્યો કે રેખા, જોયું, તે માં ખાવાનું ખાઈને પણ ભૂલી જાય છે અને ફરીથી એવું કહેવા લાગે છે કે મારે ખાવું છે. એટલે બીજા લોકોને એવું લાગે છે કે અમે લોકો આને ખાવાનું નથી આપી રહ્યા. સવારથી અત્યાર સુધીમાં તે 2 વાર ભોજન કરી ચૂકી છે. ત્યારે રેખાએ કહ્યું કે અરે, 2 વાર ખાઈ લીધું છે તો શું થયું? એને ફરીથી ભૂખ લાગી હશે. આવું કહીને રેખા તરત જ રસોડામાં ગઈ, એની મા માટે થોડું ખાવાનું બનાવીને લઈ આવી અને ખૂબ જ પ્રેમથી પોતાની માને ખવડાવવા લાગી. થોડો પ્રેમ મળતા જ તેની વૃદ્ધમાં શાંત થઈ ગઈ અને તે ભોજન કરીને સંતુષ્ટિ કરી ચૂકી હતી, પરંતુ માં કંઈ બોલતી નહોતી. ત્યારબાદ રેખા તરત જ બહાર આવી અને જોર જોરથી રડવા લાગી. એનાથી એની માની આવી હાલત જોવાતી નહોતી. ત્યારે એનો ભાઈ બહાર આવ્યો અને રેખા એને પૂછવા લાગી કે ભાઈ, શું તમે માને ડૉક્ટર પાસે નથી લઈ ગયા? માની આવી આટલી હાલત ખરાબ છે તો એને કોઈ સારા ડૉક્ટર પાસે ઈલાજ કરાવવો જોઈએ. ત્યારે પ્રદીપ પોતાની આંખોમાંથી આંસુ વહાવીને કહેવા લાગ્યો, મેં માને ઘણા ડૉક્ટરોને બતાવ્યા છે, પરંતુ એમણે માના ઈલાજનો ખર્ચો ઘણો મોટો બતાવ્યો છે અને મારી પાસે એટલા પૈસા નથી. એટલે રેખાએ કહ્યું કે પ્રદીપ, આપણા પિતાજીએ કંઈક બચત કરી હશે ને? થોડા પૈસા તો એ દઈ ગયા ને હશે ને? ત્યારે પ્રદીપ કહેવા લાગ્યો, પિતાજીએ તો પોતાની બધી જ બચત એફડી કરાવી હતી અને એમણે એની એફડીની અને બધી જમીન તો તારા નામે કરી દીધી છે. મારા હિસ્સામાં તો ફક્ત આ મકાન આવ્યું છે અને એની 2 દુકાન પણ એમણે મા નામે કરી દીધી છે. પિતાજીએ તો મારી સાથે એવો વ્યવહાર કર્યો છે કે હું તો એનો દીકરો જ ન હોય. આટલું બોલતા બોલતા પ્રદીપના હૃદયની કડવાહટ સામે આવવા લાગી. પોતાના ભાઈની આવી વાત સાંભળીને રેખા તરત જ કહેવા લાગી કે મારે એની સંપત્તિમાંથી કંઈ નથી જોતું. બસ તું આપણી માનો સારી રીતે ઈલાજ કરાવ. માં ઠીક રહેશે તો જ મને ખુશી મળશે. રેખાની આવી વાત સાંભળીને પ્રદીપ અને એની પત્ની સોનિયાની આંખોમાં ચમક આવી ગઈ, જેવી રીતે એણે મનની ઈચ્છા બધીઓ પૂરી થઈ રહી હોય. ત્યારે જ પ્રદીપ બોલ્યો, રેખા, મને તારી પાસેથી આવી જ આશા હતી કે તું એક જવાબદાર બહેન અને દીકરી છો. પિતાજીના 12મા બાદ આપણે વકીલ સાહેબને આપણા ઘરે બોલાવીશું અને તું જમીનના કાગળ પર સાઈન કરી દેજે. ત્યારે પ્રદીપ અને સોનિયાને પોતાની ઈચ્છાઓ પૂરી થતી નજર આવી રહી હતી અને મનમાં ને મનમાં એવું વિચારી રહ્યો હતો કે સાથે સાથે બાકી વધેલી સંપત્તિના કાગળ પર પણ મારી પાગલમાના અંગૂઠાના નિશાન લગાવી લઈશ અને રેખાના ગયા બાદ એને કોઈ પાગલખાનામાં છોડી મૂકીશ. બીજા દિવસે જ્યારે રેખા પોતાની સહેલીને મળવા જવા તૈયાર થઈ અને બહાર નીકળી, ત્યારે જ પાછળથી કોઈએ એણે અવાજ લગાવ્યો. એટલે રેખાએ પાછળ ફરીને જોયું તો મંજુ કાકી પોતાના ઘરની બહાર ખાટલો ઢાળીને બેઠા હતા. એને જોઈને રેખા ખૂબ જ ખુશ થઈ ગઈ, કેમ કે મંજુ કાકી એની માની ખૂબ સારી સહેલી હતી. એણે બોલાવી અને રેખાને દોડી એની પાસે જઈને બેસી ગઈ. રેખા મંજુ કાકી સાથે પોતાના માતા પિતા
માટે વાતચીત કરી રહી હતી ત્યારે એનો અવાજ રૂંધાઈ ગયો અને મંજુ કાકીએ કહ્યું, તારા માતા પિતા સાથે જે કાંઈ થયું છે તે તારા ભાઈ ભાભીએ કર્યું છે. તારો ભાઈ તો હંમેશા તારા પિતાજી સાથે માથાકૂટ કરતો અને લડાઈ ઝઘડાનો અવાજ બહાર સુધી આવતો હતો. ત્યારબાદ ધીરે ધીરે તારા પિતાજી બીમાર રહેવા લાગ્યા, પરંતુ તારા ભાઈએ એનો ઈલાજ પણ સારી રીતે નથી કરાવ્યો. ધીરે ધીરે તારા પિતાજી બિલકુલ લાચાર થઈ ગયા અને આ લોકો ઘરનું બધું જ કામ તારી મા પાસે એક નોકરાણીની જેમ કરાવતા હતા. 2 દિવસ પહેલા તો તમારા ઘરમાંથી કોઈને મારવા પીટવાનો અવાજ આવતો હતો અને તારી માના રડવાનો અવાજ પણ સંભળાતો હતો. આવી વાત સાંભળતા જ રેખાના પગ નીચેથી જમીન સરકી ગઈ અને એ સમયે એની માના ચહેરા પર અને હાથ પર પડેલા લાલ નિશાન યાદ આવી ગયા. રેખા હવે ખૂબ જ બેચેન થવા લાગી. ત્યારબાદ મંજુ કાકીએ કહ્યું, પ્રદીપ અને સોનિયા તો તારી માને ઘરમાંથી બહાર પણ નીકળવા નથી દેતા. એ લોકો ક્યાંય જાય છે તો ઘરને તાળું મારીને જાય છે અને આવી પરિસ્થિતિમાં તો કોઈ સારો મનુષ્ય પણ પાગલની જેમ વ્યવહાર કરવા લાગે છે. આવું બધું સાંભળીને રેખાએ પોતાની સહેલીના ઘરે જવાનું બંધ રાખ્યું અને પાછી પોતાના ઘરે આવી ગઈ. હવે રેખાને રહી રહીને મંજુ કાકિયાની વાતો યાદ આવી રહી હતી. 3 દિવસ વીતી ગયા હતા અને રેખા પોતાની માનું ખૂબ જ સારી રીતે ધ્યાન રાખી રહી હતી. પોતાની માને સારી રીતે ખાવાનું ખવડાવતી હતી અને નવડાવતી હતી, એની સેવા કરતી હતી. સારી રીતે ખાવાનું મળવાથી તેની માની તબિયત સુધરવા લાગી હતી. આજે પહેલી વાર તેની માએ એને દીકરી કહીને બોલાવી હતી એટલે રેખાના ચહેરા પર એક મુસ્કાન આવી ગઈ હતી અને પોતાની માને ગળે લગાવીને ખૂબ જ રડવા લાગી. આ બાજુ જ્યારે એના ભાઈ અને ભાભી ઘરે આવ્યા એટલે સોનિયાએ એની સાસુના રૂમમાં જોયું અને દોડતી દોડતી એના પતિ પાસે ગઈ અને કહેવા લાગી, તમારી મા તો આજે વ્યવસ્થિત રીતે બેઠી છે અને એની દીકરી સાથે વાતો કરી રહી છે. પોતાની મા સાજી થવાની વાત સાંભળીને પ્રદીપ હેરાન રહી ગયો અને કહેવા લાગ્યો કે શું તે માને પેલી ગોળી નથી પાઈ? એટલે એની પત્નીએ કહ્યું, અરે હું કેવી રીતે પાઉં? 3 દિવસથી તો તમારી બહેન એની દરેક વસ્તુનું ધ્યાન રાખી રહી છે. ખાવાથી લઈને એની સાફ સફાઈ સુધીના બધા જ કામો તમારી બહેન કરે છે. મને તો એની પાસે જવાનો મોકો જ નથી મળતો. હું એની પાસે જાઉં તો એને ગોળી પાઈ શકું ને? ત્યારે જ પ્રદીપે એક બોટલમાંથી ગોળી કાઢી અને પાણી લઈ અને પોતાની મા પાસે ગયો અને માનું ધ્યાન રાખવાનો ઢોંગ કરીને કહેવા લાગ્યો કે મા, આ વિટામિનની ગોળી છે અને કદાચ તમે આ ગોળી નહીં પીવો તો તમને કમજોરી આવી જશે. આવું કહીને પ્રદીપે પોતાની માના મોઢામાં ગોળી મૂકી તરત પાણી પીવડાવી દીધું. આટલું કરીને પ્રદીપ ચૂપચાપ ત્યાંથી નીકળી ગયો. ગોળી પીધી અને અડધો કલાક થયો હતો ત્યારે જ રેખાએ જોઈને હેરાન રહી ગઈ કે તેની માની હાલત તો પાછી પહેલા જેવી થઈ ગઈ હતી. એ ફરીથી પાગલ જેવી થઈ ગઈ હતી. આ જોઈને રેખાને કંઈ સમજાયું નહોતું અને ત્યારે જ એણે યાદ આવ્યું કે થોડીવાર પહેલાં જ પ્રદીપે મારી માને દવા આપી હતી અને આ વાત ધ્યાનમાં આવતા જ એ તરત ઉઠીને રસોડામાં ગઈ તો ત્યાં તેણે એક દવાની બોટલ જોવા મળી. એટલે તરત એણે એ બોટલનો ફોટો પાડી લીધો અને પોતાની સહેલીના મોબાઈલ પર મોકલી દીધો અને સહેલીને જણાવી દીધું કે તું આ દવા વિશે માહિતી મેળવીને મને એ જણાવ કે આ દવા શેની છે. ત્યારબાદ રેખા જ્યારે એની માના રૂમમાં આવીને એણે જોયું તો એની મા સૂઈ ગઈ હતી અને એ સમયે રેખા ખુદને ખૂબ જ લાચાર અને એકલી મહેસૂસ કરી રહી હતી. આજે એણે એના પિતાજીની ખૂબ જ યાદ આવી રહી હતી. પિતાને યાદ કરતાં એણે પોતાને પિતાજીની અલમારી ખોલીને એના કપડાં ઉઠાવીને એ જોઈને પોતાની જૂની યાદો તાજો કરવા લાગી. અલમારીમાં જોતાં જોતાં એની નજર એની પિતાની ડાયરી પર પડી એટલે એણે તરત ડાયરી ઉઠાવી લીધી અને વાંચવાનું શરૂ કર્યું. ડાયરીમાં એના પિતાજીએ રેખા અને પ્રદીપના બાળપણથી લઈને મોટા થવા સુધીની બધો જ યાદો સંભાળી રાખી હતી. ત્યારે જ એની નજર ડાયરીના એક પાના પર પડી જ્યાં એવું લખ્યું હતું, આ પત્ર મારી દીકરીના નામ પર. એટલે રેખાએ વાંચવાનું શરૂ કર્યું. એમાં લખ્યું હતું, દીકરી, તું જાણે છે કે જ્યારે તને આ ઘરમાંથી તારા ભાઈએ બહાર કાઢી હતી એ દિવસે મારા અને પ્રદીપ વચ્ચે ખૂબ જ લડાઈ ઝઘડો થયો હતો. મને માફ કરજે દીકરી, એ દિવસે હું કંઈ ન કરી શક્યો. હું તારા આ સંબંધના વિરુદ્ધમાં બિલકુલ નહોતો. હું તો તને પાછી બોલાવવા માંગતો હતો પરંતુ પ્રદીપે મને મજબૂર કરીને રોકી રાખ્યો હતો.
મેં તારી સાથે ફોન પર વાત કરવાની કોશિશ કરી ત્યારે પ્રદીપે મને ચોખ્ખું કહી દીધું કે તમારે અમારા બંનેમાંથી એકને પસંદ કરવું પડશે. એટલે મારા ચાહતા હોવા છતાં પણ હું તારી સાથે આ વાત નથી કરી શક્યો. ત્યારબાદ બધું જ સામાન્ય થવા લાગ્યું. તો એક દિવસ મેં મારી સંપત્તિના ભાગલા પાડવાની વાત કરી અને હું સંપત્તિમાં તને પણ બરાબરનો હિસ્સો આપવા માગતો હતો. અને એ વાતથી પ્રદીપ ગુસ્સે થઈ ગયો. એ દિવસે ઘરમાં ખૂબ લડાઈ ઝઘડા થયા. ત્યારબાદ તારા ભાઈના માથા પર સોનિયા સાથે વિવાહ કરવાનું ભૂત સવાર થઈ ગયું. ને મેં સોનિયા વિશે માહિતી મેળવી તો મને એવું જાણવા મળ્યું કે સોનિયા અને એના ઘરના લોકો સારા માણસો નથી. પરંતુ જ્યારે મેં આ બધી વાતો તારા ભાઈને કરી અને કહ્યું ત્યારે રેખાએ લવ મેરેજ કર્યા હતા ત્યારે તે એનો વિરોધ કર્યો હતો અને આજે તું લવ મેરેજની વાત કરી રહ્યો છે. પરંતુ એ તો સોનિયાના પ્રેમમાં એટલો પાગલ હતો કે એણે એના વિરુદ્ધમાં એક પણ શબ્દ સાંભળવાનું પસંદ નહોતું કર્યું. મારી એટલી વાત સાંભળતા એણે મારા પર હાથ ઉઠાવી લીધો. આટલું વાંચતા જ રેખા હેરાન રહી ગઈ. આજે રેખા ખૂબ જ અસહાય મહેસૂસ કરી રહી હતી અને વિચારી રહી હતી કે મારા માતા પિતા પર હાથ ઉઠાવે એવા વ્યક્તિને આજે મારો ભાઈ કહેવો પડે છે. આજે એને પોતાના ભાઈ પર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો. એના મનમાં એવા વિચાર આવી રહ્યા હતા કે હું ખુદ જઈને મારા ભાઈ અને ભાભીના ગાલ પર તમાચો મારી દઉં અને મારા માતા પિતા પર કરેલા અત્યાચારનો બદલો લઈ લઉં. પરંતુ નહીં, આ લોકોએ જે કાંઈ પણ કર્યું હતું એનો બદલો ફક્ત 2 ધમાચા મારીને પૂરો ન કરી શકાય. ત્યારબાદ રેખાએ પત્ર વાંચવાનું શરૂ કર્યું. તારા ભાઈનો વિરોધ હોવા છતાં પણ મેં મારી બધી જ સંપત્તિના 2 ભાગ પાડ્યા હતા. કેમ કે હું જાણતો હતો કે કદાચ હું મારી બધી જ સંપત્તિ પ્રદીપના નામે કરી દઈશ તો પછી એ અમને નહીં સાચવે અને તારી માની આજે જે કાંઈ પણ હાલત છે એના જવાબદાર ફક્ત ને ફક્ત તારા ભાઈ અને ભાભી છે. પરંતુ મને મારી દીકરી પર પૂરો વિશ્વાસ છે કેમ કે મારી દીકરી ખૂબ જ સમજદાર છે. એટલે મારા આશીર્વાદ હંમેશા મારી દીકરી સાથે રહેશે. દીકરો બની શકે તો આ અભાગ્યા પિતાને માફ કરી દેજે. પોતાના પિતાજીની ડાયરીમાં લખેલો આ પત્ર વાંચીને રેખા જોરથી રડવા લાગી. એ સમયે જ રેખાએ એની સહેલીને ફોન કર્યો અને કહેવા લાગી કે નીતુ, મારે તને મળવું છે. ત્યારે નીતુએ કહ્યું કે હા રેખા, હું તને જ ફોન કરવાની હતી અને મારે પણ તને પેલી દવા વિશે જણાવવું હતું. હું હમણાં જ આવું છું. આવું કહીને રેખાએ ફોન મૂકી દીધો અને તરત જ પોતાની સહેલીને મળવા માટે નીકળી ગઈ. જ્યારે રેખા એની પાસે પહોંચી ત્યારે નીતુએ હેરાનીથી પૂછ્યું કે રેખા, જે દવાનો ફોટો તે મોકલ્યો હતો તે દવા કોના માટે છે? એટલે કે રેખાએ કહ્યું કે એ દવા મારી માની છે. એટલે હું એ જ જાણવા માંગુ છું કે શું એ વિટામિનની દવા છે કે બીજી કઈ છે? ત્યારે નીતુએ કહ્યું રેખા, તો પછી તારા ઘરમાં ખૂબ જ મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. કેમ કે એ કોઈ સામાન્ય દવા નથી. એ એક ધીમું ઝેર છે. તેનાથી ધીરે ધીરે માણસનું માનસિક સંતુલન બગડવા લાગે છે અને એક સમય બાદ માણસની એવી હાલત થાય છે કે તે પૂરી રીતે પાગલ થઈ જાય છે. રેખાએ તો જ્યારે આ વાત સાંભળી તો એણે એના કાન પર વિશ્વાસ ન થયો. મારો ભાઈ આ હદ સુધી જઈ શકે છે? એ મારા પિતાજીની સંપત્તિ મેળવવા માટે મારી માને પાગલ બનાવવાની કોશિશ કરી રહ્યો છે. એ સમયે જ રેખાને ચક્કર આવી ગયા અને સોફા પર પડી ગઈ. ત્યારબાદ રેખા હોશમાં આવી અને ત્યારબાદ તેણે પોતાની સહેલીને એના પિતાજીની ડાયરીમાં લખેલી બધી જ વાતો જણાવી. ત્યારે નીતુ કહેવા લાગી કે હે ભગવાન, તારા ભાઈ અને ભાભીએ આવડો મોટો પ્લાન બનાવ્યો હતો અને એ પણ સંપત્તિ મેળવવા માટે. રેખાને મનમાં ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો અને એ ગુસ્સામાં કહેવા લાગી કે પ્લાન તો હવે હું બનાવીશ નીતુ, મારે એમ તારા સાથની જરૂર પડશે. ત્યારે નીતુ બોલી કે રેખા, હું હંમેશા તારી સાથે છું, તું ચિંતા નહીં કરતી. ત્યારબાદ રેખા પાછી ઘરે આવતી રહી અને બીજા દિવસે સવારે રેખાએ પોતાના ભાઈને કહ્યું, ભાઈ, પિતાજીના 12મા બાદ હું એરપોર્ટ જવા નીકળી જઈશ. મારી સાંજની ફ્લાઇટ છે. ત્યારે પ્રદીપ કહેવા લાગ્યો કે અરે બહેન, પરંતુ મારે તો સંપત્તિના કાગળ પર તારી સાઈન કરાવવાની બાકી છે અને કદાચ તારે જવું હોય તો હું પહેલા જ વકીલ સાહેબને ફોન કરી દઉં. પિતાજીની અંતિમ વિધિનો કાર્યક્રમ સમાપ્ત થઈ જાય એટલે તું જમીનના કાગળ પર સાઈન કરી દેજે અને ત્યારબાદ તારે જવું હોય તો જઈ શકે છે. હવે નિયત સમય પર પંડિતજી પહોંચી ગયા અને 12માની વિધિ શરૂ થઈ.
ધીરે ધીરે બધા જ પાડોશીઓ અને સગા સંબંધીઓએ આવવાનું શરૂ થઈ ગયું. કથા સમાપ્ત થઈ ગયા બાદ પંડિતજીએ દિવ્ય આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. ત્યારબાદ પ્રદીપ ઊભો થયો અને માયક હાથમાં લઈને પોતાના પિતાને પોતાના ભગવાન બતાવીને એના વિષયમાં સારું સારું બોલવાનું શરૂ કર્યું. ત્યારે રેખાના મનમાં એવો વિચાર આવ્યો કે એ સમયે જ ઊભી થાય અને પ્રદીપની હકીકત બધાની સામે જણાવી દે, પરંતુ એ કોઈની રાહ જોઈ રહી હતી. પરંતુ આ બાજુ પ્રદીપ બધા જ લોકો સામે સારો બનવાનો ઢોંગ કરી રહ્યો હતો. થોડી વાર બાદ રેખાએ પોતાના પિતાને શ્રદ્ધાંજલિ આપીને બોલવાનું શરૂ કર્યું. ત્યારે એની નજર પ્રદીપ પર પડી. પ્રદીપની સાથે વકીલ સાહેબ બેઠા હતા, જે એના બધા જ દસ્તાવેજો બતાવી રહ્યા હતા. રેખાની આંખોમાં આંસુ હતા. ત્યારે જ એણે દરવાજા તરફ જોયું તો નીતુ એના પતિની સાથે ત્યાં પહોંચી ગઈ હતી. હવે રેખાની હિંમત વધી ગઈ હતી અને પોતાના પિતા વિશે બોલ્યા બાદ રેખાએ કહ્યું, મારે તમારી સાથે ખૂબ જ જરૂરી વાત કરવી છે અને તમે લોકો કદાચ એ નહીં જાણતા હોય કે મારા ભાઈની નજર મારી ઓકાત કેવળ એક જમીનના ટુકડા જેવડી છે. રેખાની આવી વાત સાંભળીને બધા જ લોકો હેરાન રહી ગયા. ત્યારબાદ રેખા કહેવા લાગી કે મારા પિતાજી જે જમીન મારા નામે કરી ગયા છે એ જમીન માટે મને અહીંયા બોલાવવામાં આવી છે. કદાચ એ જમીન મારા નામ પર ન હોત તો મને એ પણ ખબર ના પડી હોત કે મારા પિતાજી આ દુનિયામાં નથી રહ્યા. એ સમયે જ એનો પ્રદીપ ભાઈ ઊભો થયો અને ગુસ્સાથી એની તરફ જોવા લાગ્યો અને રેખા કહેવા લાગી કે વાત તમારા મગજમાંથી કાઢી નાખજો કે મારા મા બાપની જમીન અથવા સંપત્તિ પર દીકરીનો હક નથી હોતો. અરે અમે દીકરીઓ તો અમારો હક કેવળ એટલા માટે છોડીએ છીએ કેમ કે એના માતા પિતાને કોઈ તકલીફ ન થાય. પરંતુ આ તમારી આવી હકીકત એક થઈ ગઈ છે કે મારું પિયર હંમેશા માટે ખતમ થઈ ગયું છે અને જે પાછલા થોડા સમયથી તમે અને તમારી પત્નીએ મારા મા બાપ સાથે જે કાંઈ કર્યું છે એના માટે તો હું તમને ક્યારેય માફ નહીં કરું. તમારી એક એક હરકતનો હિસાબ થશે. રેખાને આવું બોલતા જોઈને પ્રદીપ એની પાસે જઈને એને ધમકાવીને કહેવા લાગ્યો કે રેખા, તું જે બોલવા માટે અહીં આવી હતી એ વાત કર અને અહીંથી નીકળી જા, અને હવે કોઈ ફાલતુ વાત ન કરીશ તો એનું પરિણામ સારું નહીં આવે. ત્યારે જ સોનિયા પ્રદીપની પાસે આવી અને એને ચૂપ રહેવાનો ઈશારો કરવા લાગી અને રેખાને કહ્યું કે દીદી, તમે અમારા ઘરની વાતો આ બધા જ લોકોની સામે શા માટે ખોલી રહ્યા છો? કદાચ અહીંયા તમે ઘરના લડાઈ ઝઘડા લઈને બેસી જશો તો ક્યાં પિતાજીની આત્માને શાંતિ મળવાની છે? ત્યારબાદ રેખાએ કહ્યું, અરે વાહ, જે લોકોના કારણે મારા પિતાજી આ દુનિયામાંથી તડપી તડપીને ગયા છે એ લોકો જ આજે એના આત્માની શાંતિની વાતો કરી રહ્યા છે. પરંતુ આજે હું ચૂપ નહીં રહું. આખરે બધા જ લોકોને ખબર પડવા દો કે જમીનનો એક ટુકડો મનુષ્યને કેટલો હલકો બનાવી શકે છે. ત્યારબાદ રેખાએ પોતાના પર્સમાંથી એ દવા કાઢી અને કહેવા લાગી કે આ જુઓ, આ એ દવા છે જે મારો ભાઈ અને ભાભી મારી માને આપે છે અને તમને એ જાણીને હેરાની થશે કે આ દવા કોઈ દવા નથી પરંતુ એક ઝેર છે. એક એવું ઝેર જે મનુષ્યને પૂરી રીતે પાગલ બનાવી દે છે. આટલું સાંભળતા જ પ્રદીપ કહેવા લાગ્યો કે શું બકવાસ કરી રહી છો રેખા? આ બધી તારી ચાલ છે? મને બદનામ કરવા માટે તું આવું કરી રહી છો? ત્યારે રેખાએ કહ્યું, ભાઈ તું શાંતિ રાખ, હજુ તો પિતાજીની ડાયરી વાંચવાની બાકી છે. એટલે પ્રદીપ અને સોનિયા ચોંકી ગયા અને ત્યારે સોનિયાએ પ્રદીપને ત્યાંથી નીકળી જવાનો ઈશારો કર્યો અને બંને ત્યાંથી નીકળવા લાગ્યા. એ સમયે જ પોલીસ આવી ગઈ અને પ્રદીપ તેમજ સોનિયાને પકડી લીધા. હવે રેખા કહેવા લાગી કે કેમ પ્રદીપ અહીંથી ચૂપચાપ ભાગી રહ્યો હતો? જમીન તારા નામે નથી કરાવી? ત્યારબાદ રેખાએ વકીલ સાહેબના હાથમાંથી જમીનના દસ્તાવેજો લઈ લીધા. એના પર પ્રદીપના એના હસ્તાક્ષરો કરાવવા માંગતો હતો. હવે બધા જ સબૂત પોલીસના હાથમાં આવ્યા. ત્યારે નીતુના ડોક્ટર પતિએ દવાનો રિપોર્ટ પોલીસને સોંપી દીધો અને હવે પ્રદીપ તેની પત્ની સોનિયાની બધી જ ચાલ એમને એમ રહી ગઈ. એના બધા જ ગુનાઓ ખુલી ગયા હતા. ત્યારબાદ કોર્ટમાં ચુકાદો આવ્યો અને પ્રદીપ અને એની પત્નીને 10 વર્ષની સજા સંભળાવી અને સંપત્તિનો ફેસલો રેખાના હાથમાં આવ્યો. પરંતુ રેખાને એ સંપત્તિની કોઈ લાલચ નહોતી, એટલે એણે માતા પિતાની સંપત્તિમાંથી અડધો ભાગ ભાઈને આપી દીધો કેમ કે એ કોઈના હકનું ખાવા નહોતી માગતી.
અને પોતાના હિસ્સામાં આવેલી જમીન વેચીને જે પૈસા મળ્યા એ પૈસા વૃદ્ધાશ્રમ અને અનાથાશ્રમમાં દાન આપી દીધા. પોતાની માને લઈને અમેરિકા જવા રવાના થઈ ગઈ. અમેરિકા જઈને રેખાએ પોતાની માની ખૂબ જ ધ્યાન રાખ્યું અને સાજી થઈ, પરંતુ દીકરો વહુ આજે પણ જેલમાં પોતાના ગુનાહોની સજા કાપી રહ્યા છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. અને તમે દરરોજ આવી જ અવનવી કહાની સાંભળવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર.